સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મોત થાય છે અને હોસ્પિટલ સામે પરિવાર બેદરકારીના આરોપ લગાવે છે તો બીજી બાજુ પરિવારજનો ન્યાય મેળવવા માટે મૃતદેહ સાથે પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસ ઉપર આરોપ લગાવે છે કે અમારી ફરિયાદ નોંધવામાં નથી આવી રહી। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલ વીરવંદન હોસ્પિટલમાં 51 વર્ષીય મહિલાનું મોત થતાં હોબાળો થયો હતો। મહિલાના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફ ઉપર બેદરકારીના આક્ષેપ લગાવ્યા હતા। તેમણે જવાબદાર ડૉક્ટર અને સ્ટાફ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સાથે જ મૃતદેહ સ્વીકારવાનો જે તે સમયે ઇનકાર કર્યો હતો। 51 વર્ષીય ત્રિવેણીબેન કણઝેરિયાની તબિયત અચાનક લથડી હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર કરવા માટે લાવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન મહિલાને લોહી ચડાવવામાં આવ્યું હતું અને પરિવારજનનો આક્ષેપ છે કે લોહી ચડાવ્યા બાદ મહિલાની તબિયત વધુ બગડી ગઈ હતી અને ત્યારબાદ તેમનું અવસાન થયું હતું। મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો। જો કે પોલીસે પરિવારને સમજાવી અને પોસ્ટમોર્ટમ કરવા માટે સમજાવ્યા હતા। જો કે આજે રાજકોટમાં પોસ્ટમોર્ટમ થતાં પરિવારજનો મહિલાના મૃતદેહ સાથે સુરેન્દ્રનગરના સિટી પોલીસ મથકે પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી અને આ સમગ્ર મામલાને લઈને માતા ગુમાવનાર દીકરી અને પરિવારજનોએ શું આરોપ કર્યો છે તે પણ સાંભળીએ। અનલી રમેશભાઈ કંજરિયા છે। ડૉક્ટર હેમંત સરવૈયાની વજહથી મારી મમ્મીનો જીવ ગયો છે। કાલ રાતે અમે બીજે લઈ ગયા હતા, અહીંયા પોસ્ટ રિપોર્ટ કરાયા છે અને અમને ન્યાય નથી મળ્યો જ। અમને ન્યાય દેવડાવો। હા, તમે ક્યાં આવ્યા? હા, અમે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે અને પોલીસ સ્ટેશનમાં ના પાડે છે કે કોઈ રિપોર્ટ લીધા પહેલાં અમે ન્યાય ન આપીએ। અમને ન્યાય જોતો છે, અમને ન્યાય દેવડાવો। ફરિયાદ કરવાનું શું કહો પોલીસ? પોલીસ ફરિયાદ કરવાની અત્યારે ના પાડે છે અને અમારે અત્યારે ફરિયાદ કરવી છે ને એ ના પાડે છે। અમારે મારી મમ્મીનો ન્યાય જોતો છે। ત્યાં લગી હું અહીંયાથી મારી મમ્મીની બોડીને લઈ જાઉં। કાલે અમારા બેન એક એક્સપર્ટ થઈ ગયા હતા સુરેન્દ્રનગર આ વીરવંદન હોસ્પિટલમાં પતરાવાળીએ। અમે અમારા સમાજના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણે જાણ કર્યા છતાંય તો આ ધારાસભ્યએ કંઈ અમે જવાબ આપ્યો નથી ને ફોન ઉપાડ્યા નથી, રિસીવ નથી કર્યા। તો આ કોઈ બધાને અમારા સમાજને અમે મોટા કર્યા આવડો મોટો અને કોઈ સમાજનો અમારો આગેવાન આવ્યો નથી અને અમને પોલીસે કાલે અમારે અહીંયા ડિટેન કરવાની વાત કરી હતી। અમે અમારા સમાજ વતી આવ્યા હતા અહીંયા વીરવંદન હોસ્પિટલ પતરાવાળી અને ડિટેન કરવાની વાત કરી અમને પોલીસે। એ ડિવિઝનના સાહેબ હતા। શું બને ક્યાં ડૉક્ટરે ઉપર આક્ષેપ કરી રહ્યા? ડૉક્ટર આપણા વીરવંદન હોસ્પિટલના ડૉક્ટર છે અને નર્સ છે, એમના માટે મેં એક્સપેક્ટ કરી ફરિયાદ કરવાની છે। ફરિયાદ નહીં થાય તો શું કરશો? ફરિયાદ અત્યારે અમે રાજકોટ રિપોર્ટ કરીને આવ્યા છીએ પીએમનો અને ત્યાંથી અમે એ ડિવિઝન આવ્યા છીએ પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન અમને અત્યારે ડેડ બોડી કે તમે અત્યારે લઈ જાઓ। અત્યારે અમારે અરજી લીધી છે એમને અને એ કે 2 દિવસ પછી અમે તમને બોલાવીને કહીશું। માતા સાથે બનેલી ઘટનાને લઈને દીકરી વાત કરતી હતી ત્યારે તેમની આંખમાંથી આંસુ આવી ગયા હતા। સાથે જ પોલીસ આ મામલે ફરિયાદ ન લેતી હોવાના પર પરિવારજનોએ આરોપ લગાવ્યા છે। મહિલાનો મૃતદેહ સિટી પોલીસ મથકમાં મૂકી પરિવારજનોએ ન્યાયની માંગ કરી હતી અને પરિવારજનોએ ખાસ કરીને વીરવંદના હોસ્પિટલના ડૉક્ટર હેમંત સરવૈયા તેમજ મહિલાને લોહી ચડાવનાર સ્ટાફની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા છે। તેવામાં હવે આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ્યારે સામે આવશે ત્યારે હકીકત શું હતી તે પણ સામે આવશે કે શું ખરેખર હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત થયું હતું। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।